ઓકે, આપણે ચેપ્ટરમાં હવે આગળ મૂવ કરીએ. આજે આપણે જોવાનું છે નિકલ કેડમિયમ બેટરી છે, એનું કન્સ્ટ્રક્શન છે, એનું વર્કિંગ છે, એના યુઝીસ ક્યાં છે, એનો સેલ પોટેન્શિયલ કેટલો છે. ઓકે, એ બધી સ્ટડી કરવાની છે. લાસ્ટ ટાઈમ આપણે જે કરેલું હતું એ એક હતો લેડ ટાઈપનો હતો. ઓકે, લેડ એસિડ સ્ટોરેજ સેલ હતો. એની પહેલાં સ્ટડી કરી હતી આપણે, એક ડ્રાય સેલની કરેલી હતી. ઓકે, આજે જે આપણે સ્ટડી કરવાની છે એ છે નિકલ કેડમિયમ બેટરી છે. ઓકે, આ પહેલાં લાઇન્સ રીડ કરું છું. આ આલ્કલાઇન પ્રકારની બેટરી છે. ઓકે, આલ્કલાઇન મતલબ કે બેઝિક ટાઈપની કોઈ પણ વસ્તુ છે તો એના 3 નેચર હોય છે. આઈધર ઇટ ઇઝ એસિડિક ઓર બેઝિક ઓર ન્યુટ્રલ. ઓકે, તો આ જે છે આલ્કલાઇન મતલબ કઈ ટાઈપની બેટરી એને રિગાર્ડિંગ છે. એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે KOHનો ઉપયોગ થાય છે. KOH છે મતલબ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બાય નેચર બેઝિક છે. ઓકે, પહેલાં આપણે એનું કન્સ્ટ્રક્શન જોઈ લે કઈ રીતના છે સેલનું. આમાં એક નિકલ કેડમિયમ બેટરી સેપરેટર રાખેલું છે. એક કેડમિયમ છે, એક નિકલનો વાયર છે અને એક કંડક્ટર છે. ઓકે, એક છે એને કેથોડ લેવાનું છે ને એક છે ને એનોડ લેવાનું છે. કઈ રીતના કેથોડ એનોડ હશે એટલે એ સેલ તરીકે વર્ક કરશે. નિકલ કેડમિયમ અધરવાઇઝ નિકેડ કોષ તરીકે ઓળખાય છે. એ જ નિકલ કેડમિયમનું કોમ્બિનેશન. હવે એમાં કેડમિયમ છે એ ધન ધ્રુવ તરીકે મતલબ કે પોઝિટિવ તરીકે, પોઝિટિવ હશે મતલબ કે એને એનોડ કહેશું. ઓકે, જે કેડમિયમ છે, ઓકે, કેડમિયમ છે એને લીધેલું છે મેં એઝ એ એનોડ. એના સિવાય એક વસ્તુ મારે કેથોડ તરીકે લેવી પડશે, તો ઓબ્વિયસલી મેં કેડમિયમ છે ને એનોડ લીધો, તો નામ જે છે મારું નિકલ કેડમિયમ. ઓકે, તો એના પરથી મને આઈડિયા આવશે કે નિકલ છે એ મારે કેથોડ તરીકે લેવું પડશે. પણ હવે પ્યોર નિકલ નહીં હાલે, એટલા માટે નિકલની લિટલ બીટ પેસ્ટ ટાઈપનું બનાવેલું છે. પેસ્ટ બનાવવા માટે એની અંદર મેં બેઝિક વોટર એડ કરેલું હોય પહેલાં, એટલે H2O માંથી હાઇડ્રોજન છે એ રિમૂવ થશે ને OH જે બચશે એ OH છે એ નિકલ સાથે કમ્બાઈન થઈ જશે એટલે NiOOH એ ટાઈપની એક પેસ્ટ તૈયાર થશે, જેને હું કેથોડ તરીકે રાખીશ, એટલે એ કેથોડ તરીકે વર્ક કરશે. ઓકે, આ કોષને જ્યારે બનાવવામાં આવે ત્યારે ડિસ્ચાર્જ કન્ડિશનમાં બનાવવામાં આવે છે. મતલબ કે ડાયરેક્ટલી વર્ક નહીં કરે, મતલબ કે સેલ જેવો પ્રિપેર થઈ ગયો, આપણે કેમ રિમોટ છે તેમાં સેલ નાખીએ તો સેલ ડાયરેક્ટ વર્કિંગ કરવા માંડે. શું કામ? કારણ કે ઓલરેડી ચાર્જ સેલ હોય એટલા માટે. પણ આની અંદર એવું નહીં થાય. આને જ્યારે પ્રિપેર કરવામાં આવે છે ત્યારે કમ્પ્લીટલી ડિસ્ચાર્જ હોય છે. ઓકે, હવે એમાં મેઇનલી કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તો કે CDO કેડમિયમ ઓક્સાઇડનો યુઝ થાય છે અને નિકલ NiOH ટ્વાઇસ નિકલની જે પેસ્ટ છે નિકલ હાઇડ્રોક્સાઇડ, ઓકે, એ યુઝ થાય છે. હવે એની અંદર આપણે જે સોલ્યુશન લીધેલું છે, જે ફિલ કરેલું છે, એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે મતલબ કે સોલ્યુશન જે એડ કરેલું હશે એમાં KOHનો યુઝ થાય છે. હવે આને ડિસ્ચાર્જ વખતે આપણે કીધું જ્યારે સેલ પ્રિપેર થતો હશે ત્યારે ઓલરેડી ડિસ્ચાર્જ કન્ડિશનમાં હશે. ઓકે, તો ડિસ્ચાર્જ વખતે એમાંથી KOH હશે તો કઈ રીતના રિએક્શન થશે આપણે એના રિએક્શન જોઈએ. KOHનું સોલ્યુશન હશે, KOH છે એ બ્રેકડાઉન થશે, મતલબ કે બે પોર્શનમાં ડિવાઈડ થશે, એક પોઝિટિવ એક નેગેટિવ. તો ઓબ્વિયસલી Kની ઉપર પ્લસ જશે, OHની ઉપર માઇનસ જશે, એટલે KOH છે રિવર્સિબલ પ્રોસેસ છે. સેકન્ડરી સેલ જેટલા પણ છે એને ફર્ધર આપણે એમ કહીએ છીએ કે ચાર્જ કરી શકીએ, યુઝ કરી શકીએ, ડિસ્ચાર્જ થઈ જાય ફરીથી ચાર્જ કરી શકીએ. એટલા માટે એ રીયુઝેબલ છે, એટલા માટે એરોઝ છે એ બે સાઈડ બતાડે છે. ઓકે, KOH K પ્લસ એન્ડ OH માઇનસ. નેક્સ્ટ આપણે જે કેથોડ તરીકે લીધેલું હતું NiO પ્લસ OH, એમાં કાંઈ જ કરવાનું નથી, બધું જસ્ટ સાથે કમ્બાઈન કરી નાખવાનું છે. NiO અને OH બે રિએક્શન જોઈએ ત્યાં સુધી રેડી. ફર્ધર નેક્સ્ટ થર્ડ વનમાં મેં લીધેલું છે NiOH 4 ટાઈમ્સ લીધેલું છે મેં. જો NiO નથી લીધેલું, NiOH 4 ટાઈમ્સ લીધેલું છે અને 2 ટાઈમ્સ લીધેલા છે K પ્લસ. હવે એ K પ્લસ ક્યાંથી આવ્યા એની વાત કરીએ. હવે ઉપરનું જે પહેલું રિએક્શન છે એ તમે જોજો KOH વાળું. KOH gives you K પ્લસ OH માઇનસ. ઓકે, રિએક્શનને મેન્ટેન કરવા માટે, બેલેન્સ કરવા માટે હું ત્યાં 2 વખત લખીશ KOH.
2 times KOH gives you 2 times K plus as well as 2 times OH minus. રેડી? હવે એમાંથી જે 2 times K પ્લસ હતા એ 2 times K પ્લસ મેં લીધા. ઓકે, બાકીના જે OH હતા એ પણ મારી પાસે અહીંયા 2 times હતા. હવે નિકલની પાસે છે ને તમે સેકન્ડ થર્ડ લાઇન છે રીડ કરો કે જેમાં મુખ્યત્વે NiOH ટ્વાઇસ અને CdO એનો યુઝ થાય છે. તો NiOH તો ટ્વાઇસ જ હતું, બીજા OH છે ને જે બે એ પહેલું રિએક્શન છે ને એના OH છે, એટલા માટે થયું છે NiOH 4 times એન્ડ 2 times K પ્લસ. એનાથી મને ફરીથી શું મળી જશે? 2 times KOH એક એ મળી જશે અને NiOH ટ્વાઇસ મળી જશે. ઓકે, મતલબ જે સ્ટાર્ટિંગની વસ્તુ હતી એને એ છે એ મને પાછી મળી જશે. એટલા માટે આ જેટલા પણ કોષ છે, આ બેટરી છે ને આપણે કહીએ છીએ કે રીયુઝેબલ છે. શું કામે? કારણ કે કેમિકલ જેટલા યુઝ થયા હતા એનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ થયું અને ઇલેક્ટ્રિસિટી છે એ ફર્ધર કેમિકલ્સમાં કન્વર્ટ થયું. બે સાઈડ રિવર્સિબલ પ્રોસેસ હશે તો જ પોસિબલ થશે આ બધું. ઓકે, હવે નેક્સ્ટ એનોડ પર શું કર્યું છે એણે? કેડમિયમ CD પ્લસ 2 times OH એટલે ફોર્મ થયું CdOH ટ્વાઇસ અને 2 ઇલેક્ટ્રોન્સ છે એ લૂઝ થયા. ઓકે, શું કામે? કારણ કે એનોડ છે એ પોઝિટિવ ચાર્જ છે, ધન ધ્રુવ છે. પોઝિટિવ ક્યારે હોય? જે પણ વસ્તુ પોઝિટિવ હશે એ ઇલેક્ટ્રોન રિલીઝ કરતી હશે. એટલા માટે જો તમે સાઈડમાં મેં લખેલું છે +2 ઇલેક્ટ્રોન્સ. +2 ઇલેક્ટ્રોન્સ એટલા માટે કારણ કે કેડમિયમ છે એ 2 ઇલેક્ટ્રોનને રિલીઝ કરશે. પછી 2 ઇલેક્ટ્રોન છે એ કેથોડ પર જશે. ઓકે, તો કેથોડ પર 2 ઇલેક્ટ્રોન ગયા પણ કેથોડ ઉપર શું છે? 2 times NiOH છે પ્લસ 2 times H2O વોટર મોલિક્યુલ લીધેલા છે. 2 ઇલેક્ટ્રોન્સ જે એનોડમાંથી લૂઝ થયા હતા એ 2 ઇલેક્ટ્રોન્સ છે. એમાંથી ફોર્મ થયું 2 times NiOH ટ્વાઇસ પ્લસ 2 OH. ઓકે, એટલે કમ્પ્લીટલી બેઝિક મીડિયમ છે એ આપણને મળે છે કેથોડ પર. ફર્ધર ઓવરઓલ રિએક્શન જોઈએ, મતલબ કે કેથોડ અને એનોડનું કોમ્બિનેશન જોઈએ. તો જો એનોડ પર પહેલાં શું લખેલું હતું? CD, તો મેં લખ્યું CD. ઓકે, હવે સેકન્ડ જો કેથોડ પર શું હતું પહેલાં? તો કે 2 times NiOH, તો મેં ફરીથી એ લખ્યું. બીજું શું લખેલું છે? +2H2O, તો મેં લખ્યું છે +2H2O. ઇલેક્ટ્રોન છે એ તો રિમૂવ થઈ ગયા, હવે ઇલેક્ટ્રોનનો કાંઈ રોલ નથી. ઓકે, આને કહેવાય નેટ રિએક્શન, અધરવાઇઝ ઓવરઓલ રિએક્શન કે જેમાં કેથોડ અને એનોડનું કોમ્બિનેશન હશે. It gives CdOH twice plus 2 molecules NiOH twice. નિકલ હાઇડ્રોક્સાઇડ ફોર્મ થશે અને કેડમિયમ હાઇડ્રોક્સાઇડ છે એ ફોર્મ થશે. પહેલું રિએક્શન એનોડ ઉપરનું છે એ જ લખેલું છે CD પ્લસ 2 times OH. તો CdOH ટ્વાઇસ 2 ઇલેક્ટ્રોન્સ. શું કામે આવે છે? કારણ કે આ એનોડ છે મતલબ કે પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ હોય એ વસ્તુ ઓલવેઝ ઇલેક્ટ્રોનને રિમૂવ કરે. ઓકે, અને એરોસ છે એ તમે જો રિવર્સિબલ એરોસ છે એ બતાડે છે, મતલબ કે ફોરવર્ડ ને બેકવર્ડ બે ડાયરેક્શનમાં પ્રોસેસ છે એ થાય છે. મતલબ કે જ્યારે પ્રિપેર કરેલું હશે આ સેલને ત્યારે કમ્પ્લીટલી ડિસ્ચાર્જ ફોર્મમાં હશે. ઓકે, પછી ઇલેક્ટ્રિસિટીની સપ્લાય કરશે એટલે શું થશે? ચાર્જ થઈ જશે. ચાર્જ થઈ ગયા પછી એનો યુઝ કરી શકાશે. હવે યુઝિસ ક્યાં છે આપણે એનું એ જોશું. ઓકે, તો એના બેનિફિટ્સ શું છે એ બધું જોશું. અને યુઝ કરી લીધું પછી ફર્ધર ડિસ્ચાર્જ થઈ જશે. ડિસ્ચાર્જ થઈ ગયા પછી ફરીથી ચાર્જ કરી શકાશે. તો આમ પ્રોસેસ છે એની કન્ટિન્યુ રહેશે. હવે નિકલ કેડમિયમ બેટરીના બેનિફિટ શું છે? તો આપણે ફર્સ્ટ વન જે કીધું એ શું છે? કમ્પ્લીટલી રિચાર્જેબલ છે. ઓકે, રિચાર્જ કરી શકીએ છીએ. ડ્રાય સેલની જેમ ઉપરથી શું હશે? સીલ પેક હશે. એનો યુઝ છે ક્યાં છે? કેલ્ક્યુલેટર છે, ઇલેક્ટ્રોનિક્સ કેમેરા છે, એમાં ફ્લેશ આપવા માટે કેવી રીતના યુઝ થાય છે. ઓકે, પૂર્ણ ચાર્જેબલ બેટરીનું કોસ્ટ પોટેન્શિયલ છે એનો છે 1.4 જેટલો. ઓકે, 1.4 છે એનો સેલ પોટેન્શિયલ છે. ઓકે, અને ક્લોઝ પેક ટાઈપની છે અને યુઝિસ છે એ કેલ્ક્યુલેટર અને ઇલેક્ટ્રોનિક્સ કેમેરામાં ફ્લેશ આપવા માટે થાય છે એન્ડ કમ્પ્લીટલી રિચાર્જેબલ છે. ઓકે,
તો આ આટલા હતા, અહીંયાના હતા નિકલ કેડમિયમ બેટરીના. ફરીથી એક વખત જોઈ જાય. નિકલ કેડમિયમ બેટરીનું કન્સ્ટ્રક્શન છે. જો ડ્રાય સેલ થયો, બેટરી છે એ 2 પોર્શનમાં ડિવાઈડ થાય છે, પ્રાઇમરી સેકન્ડરી. પ્રાઇમરી છે એ રીયુઝેબલ નથી, સેકન્ડરી છે એ રીયુઝેબલ છે. ઓકે, એને રિગાર્ડિંગ એની કેપેસિટી કેટલી છે, કેટલું વેઇટ છે, કેટલી એની લાઈફ લાઈન છે, એની કોસ્ટિંગ કેટલું છે, એ પ્રાઇમરી છે કે સેકન્ડરી છે એના પર ડિપેન્ડ્સ કરશે. ઓકે, દેન નેક્સ્ટ હતું ડ્રાય સેલ હતું. ડ્રાય સેલનો ફાઉન્ડર કોણ હતો, એનો પ્રિન્સિપલ, એને હાઉ ટુ કન્સ્ટ્રક્ટ, એટલે મતલબ કે એની રચના કઈ રીતના છે, એની અંદર કઈ ટાઈપની પેસ્ટ ભરેલી હોય છે, સીલ પેક ટાઈપનું છે, કેથોડ એનોડના રિએક્શન છે. ઓકે, મેઇનલી એમાં યુઝ થતું હતું ઝિંક યુઝ થતું હતું, અને NH4Cl અને ZnCl2ની પેસ્ટ છે યુઝ થતી હતી. સેલનો પોટેન્શિયલ છે 1.5 જેટલો હતો. ઓકે, યુઝિસ છે ટોર્ચમાં, રેડિયોમાં, ટ્રાન્ઝિસ્ટર એમાં યુઝ હતો. અને ખરેખર ડ્રાય સેલ છે એ ડ્રાય સેલ નથી હોતો. નેક્સ્ટ આવ્યો તે હતો લેડ એસિડ સ્ટોરેજ સેલ. એનો પ્રિન્સિપલ હતો, એની અંદર જે મેઇન સોલ્યુશન યુઝ થયું હતું 30% H2SO4 યુઝ થયું. 30% મતલબ કે 30% જ H2SO4 હશે, રિમેઇનિંગ ઓલ 70% આર વોટર. ઓકે, વોટરનું હશે. એની અંદર કેથોડ એનોડ 2 હતા અને PB હતું. એકમાં PB રાખ્યું હતું ને એકમાં PBનું લેયર ચડાવેલું હતું, એટલે કે PbO2નો યુઝ હતો. કોષનો પોટેન્શિયલ છે જે સેલ પોટેન્શિયલ કહીએ છીએ એ 2 વોલ્ટ જેટલો હતો. ઓકે, જ્યારે ફૂલ ચાર્જ હશે ત્યારે એની કેપેસિટી 1.25 to 1.30 જેટલી હશે સોલ્યુશનની કેપેસિટી. બટ જેવી રીતના વર્કિંગ થતું જશે, મતલબ કે બેટરી છે એ ધીરે ધીરે ઉતરતી જશે, બેટરી ઉતરી જશે તો ત્યારે છે 1.10 જેટલું બતાડશે. ઓકે, કોઈ પણ વસ્તુ છે એને 100% તો આપણે મતલબ લીધું હોય ને 5 વર્ષ પછી મને એવું ને એવું તો રિઝલ્ટ ન જ મળતું હોય. ઓકે, 5 વર્ષ પછી તમારે એને બેટરીને ચેન્જ જ કરાવવી પડે. સિમ્પલી સિંગલ જો હું અટેચ કરીશ તો એનો સેલ પોટેન્શિયલ છે એ 2 જેટલો બતાડે છે, 2 વોલ્ટ જેટલો. બટ સપોઝ કે હું આને પેનલમાં સિરીઝમાં એકસાથે પોઝિટિવ નેગેટિવ લોંગ સિરીઝમાં જોઈન્ટ કરી દઉં, અટેચ કરી દઉં. ઓકે, 6 જેટલા સેલને, તો મને 6 × 2 મતલબ કે મને 12 વોલ્ટ જેટલો પણ કરંટ છે હું ગેઇન કરી શકું છું. એકાનો બેનિફિટ એ છે. નિકલ કેડમિયમ છે. ઓકે, નિકલ કેડમિયમમાં મેઇનલી યુઝ થાય છે KOHનો. નિકલ અને કેડમિયમ તો એક વસ્તુ છે જે કેડમિયમ છે, ઓકે, ધન તરીકે મતલબ કે એનોડ તરીકે યુઝ થશે ને નિકલ છે એ કેથોડ તરીકે યુઝ થશે. અને આની અંદર જે સોલ્યુશન ભરેલું હશે એ KOHનું હશે. KOH છે એ 2 પોર્શનમાં ડિવાઈડ થશે, K+ એન્ડ OH-. ફર્ધર એનું રિએક્શન છે એ નિકલની સાથે છે. ઓકે, NiO + OH, તો NiO-OH ફોર્મ થયું હતું. ઓકે, એવી રીતના એક કેથોડનું રિએક્શન હતું, એક એનોડનું હતું, અને કમ્પ્લીટલી મતલબ કે રિવર્સિબલ પ્રોસેસનું હતું. કેડમિયમ Cd + 2 times OH. ઓકે, સો CdOH twice ને 2 ઇલેક્ટ્રોન. દેન નેક્સ્ટ વન, આના લિટલ બીટ બેનિફિટ કયા હતા. ઓકે, સેલ પોટેન્શિયલ કેટલો છે અને એના યુઝિસ ક્યાં છે. કમ્પ્લીટલી એક તો રિચાર્જેબલ છે, સેલ પોટેન્શિયલ છે એ 1.4 જેટલો બતાડે છે. સીલ પેક છે, મતલબ કે ડ્રાય સેલની જેમ છે. અને એના યુઝિસ છે તો કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક્સ, કેમેરામાં ફ્લેશ આપવા માટે ને એવી રીતના એના યુઝિસ થાય છે. જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ફ્યુલ સેલની સ્ટડી કરવાની આવશે આપણે. લોંગ છે એટલે ફ્યુલ સેલ છે, એક સોલાર સેલ છે, બસ 2 સેલ રહ્યા. અને ડિફરન્ટ ટાઈપ ઓફ સોલાર સેલ, એ બધું સોલાર સેલમાં જ આવી જશે. મતલબ એડવાન્ટેજ કેટલા છે એના, ડિસએડવાન્ટેજ કેટલા છે, એનું એપ્લિકેશન કેટલી છે. ઓકે, એ બધું છે એ મતલબ સોલારનું છે એ થોડું ડીપમાં છે. બાકી હવે એક ફ્યુલ સેલ છે, બળતણ કોષ જેને આપણે કહીએ. ઓકે, ફ્યુલ સેલ છે એ એક નેક્સ્ટ ટાઈમ હશું ત્યારે આપણે ફ્યુલ સેલ જોઈશું. અને એના પછી સોલાર સેલ છે, એનું લિટલ બીટ સ્ટડી છે એ તમારે ડીપમાં છે. બાકી આ બધું ઓકે હતું. સોલાર સેલ છે એ પણ ઇમ્પોર્ટન્ટનો છે, ડ્રાય સેલ છે એ પણ ઇમ્પોર્ટન્ટનો છે. ઓકે, ને આજે કરાયો છે નિકલ કેડમિયમ એ ઇમ્પોર્ટન્ટનો છે.
ઓકે, પણ આની એટલી બધી એપ્લિકેશન ને યુઝીસ ને અલગ અલગ ટાઈપ્સ ને એવું બધું નથી જેટલા કે સોલારના છે. ઓકે, કાલે તો આપણે હજી ફ્યુલ સેલ જોવાનો આવશે. ઓકે, એના પછી નેક્સ્ટ ટાઈમ ડાયરેક્ટ સોલારનો સેલ જોવાનો આવશે. એના પછી ચેપ્ટર છે એ કમ્પ્લીટ થશે. ઓકે.